તો આ તરફ વાત કરીએ આપણે ગુંદલાવની, તો વલસાડ જિલ્લામાં આવેલા ગુંદલાવ ખાતે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલીપેડ મેદાન પર આયોજિત આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ રૂરલ પીઆઈ અનિરુદ્ધસિંહ ગઢવીની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે રાવણ દહન કરવામાં આવ્યું હતું. આ અવસરે ઉપસ્થિત જે મહાનુભાવોએ જનસમૂહને સંબોધતા જણાવ્યું કે આજના યુગમાં રાવણ સ્વરૂપ અહંકાર, અહિંસા અને અયોગ્યતા દરેકના જીવનમાં દેખાઈ આવે છે. દશેરા એ દુર્જનતા ઉપર સુદંતાનો વિજય માનવામાં આવે છે અને તે દિવસ છે. તેથી આપણે સૌએ પોતાના જીવનમાંથી અહંકાર, અસત્ય અને અન્યાયને દૂર કરી સદાચારના માર્ગો ઉપર આગળ વધવું જોઈએ. આ એ જ પર્વનો સાચો સંદેશ છે. તે સાથે વલસાડ પારડી બ્રહ્મદેવ યુવક મિત્ર મંડળ દ્વારા પણ છેલ્લા 15 વર્ષથી દશેરા નિમિત્તે રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે વલસાડ સિટી પીઆઈ ડીડી પરમાર તથા સાયબર ક્રાઇમના પીઆઈ બીડી જીત્યાની હાજરીમાં રાવણ દહન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને પ્રજાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગ્રુપ દ્વારા આજે રાવણ દહનનો પ્રોગ્રામ અમે કરી રહ્યા છે. એ પ્રતિસાદ ખૂબ સારો અમારો છે અને ગુંદલાવ ગામના લોકોને ખૂબ ઉત્સાહ હતો કે ગુંદલાવ ગામે આવું એક ભવ્ય કાર્યક્રમ રાવણ દહન થાય અને રામે જે રાવણ રૂપી અહંકારીને મારી અને રામને રામ રાજ્ય બનાવ્યું, તેમ અમારું ગામ પણ આ અહંકારી રૂપી બધાનું નીકળી જાય અને દરેકના પ્રેમભાવ અને પ્રેમની લાગણી અનુભવે એ માટે અમે આ રાવણ દહનનો કાર્યક્રમ કરી રહ્યા છે. જે સર્વ ગુંદલાવ ગામના તથા આજુબાજુના વિસ્તારના લોકો અહીં આવે અને રાવણ દહનની આ ક્રિયાને માણે અને લોકોમાં એક મેસેજ જાય કે દરેક એક રહે અને એકતાનું પ્રતીક રહે, એવી ભાવનાથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. જી, આજે વલસાડ ખાતે મારા વલસાડવાસીઓ સાથે દશેરાની એકદમ ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. આ રાવણ દહનનો પ્રોગ્રામ પણ ગુંદલાવ ખાતે રાખ્યા છે અને મારી સાથે અમારા વલસાડના લોકલાડીલા અને લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ હાજર છે. આટલા વલસાડના વાસીઓ પણ અહીંયા હાજર છે. રાવણ દહનનો કાર્યક્રમ આટલો સરસ રીતે મનાઈ રહ્યા છે. આજે અધર્મ પર ધર્મની જીત અને જૂઠ પર સચનો જીતનો આજે એક તહેવાર છે, જે આપણા પ્રભુ શ્રી રામના માટે છે અને જે એમણે સંઘર્ષ કર્યો સચ્ચાઈ માટે, એનો જીતનો આજે દિવસ છે. બધા સારી રીતે મનાઈ રહ્યા છે. તો બધા અમારા વલસાડવાસીઓને પાછી દશેરાની ખૂબ ખૂબ શુભકામના આપવા માંગુ છું અને સાથે સાથે દિવાળી પણ આવે છે, એની પણ અગ્રીમ શુભકામના આપવા માંગુ છું અને તમારા ચેનલના માધ્યમથી ખાસ કહેવા માંગુ છું કે દિવાળીનો હમણાં તહેવાર છે, દશેરો પણ આજે ગયો. આપણે જેમ આપણા મહાત્મા ગાંધીજી જ્યારે એમણે આઝાદીની લડાઈ ચલાવી હતી ત્યારે સ્વદેશી પર નીવ રાખી હતી, એ રીતે નરેન્દ્ર મોદી સાહેબ પણ જે વિકસિત ભારતની નીવ સ્વદેશી પર રાખવાના છે. ત્યારે દિવાળીમાં પણ જે પણ આપણે ખરીદી કરીએ એ સ્વદેશી પ્રોડક્ટની જ ખરીદીએ. પાછા તમારા ચેનલના માધ્યમથી બધાને હું આપણા દશેરાની અને દિવાળીની અગ્રીમ શુભકામના હમણાંથી જ આપું છું. રાવણ દહન એટલે વિજયાદશમીનું રાજકારણમાં કેટલું હોય? જે રીતે આપણે જૂઠની ઉપર સચ્ચાઈનો અને અધર્મની ઉપર ધર્મનો વિજય થાય છે, એ રીતે રાજનીતિમાં પણ જે સારું કામ કરે છે, દેશના માટે કામ કરે છે, હિન્દુ ધર્મના કામ માટે કામ કરે છે, એનો જ વિજય થાય છે. એના માટે જ અમારે નરેન્દ્ર મોદી સાહેબ 2001 થી 2014 લગીને ગુજરાતમાં સારામાં સારું સુકાન સંભાળ્યું અને હમણાં દેશનો પણ સારી રીતે સુકાન સંભાળી રહ્યા છે અને વિશ્વમાં પૂરું નામ આપણા ભારત દેશનું નરેન્દ્ર મોદી સાહેબનું થઈ રહ્યું છે. અને આગળના વર્ષોમાં પણ જે નરેન્દ્ર મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે, એ રીતે ધર્મની અને દેશનો વિજય થશે. સૌને પહેલા તો જય સિયારામ. આજે વિજયાદશમી દશેરાનું પર્વ, આ પર્વ એટલું આપણા હિન્દુ ધર્મ માટે એટલું પર્વ ઇમ્પોર્ટન્ટ છે કે આપણા સાંસદથી આજે લોકસભાના દંડકશ્રી પણ આપણે વલસાડ વિધાનસભામાં વલસાડ જિલ્લામાં હાજર છે. તો એમની હાજરીમાં તે એનડીપી ગ્રુપ નીતિનભાઈ અને એની ગ્રુપ સરપંચ દ્વારા જે રાવણ દહનનો કાર્યક્રમ રાખ્યો છે, એ ખૂબ એટલા માટે જરૂરી છે કે અધર્મ સામે ધર્મની જીત અને અહંકાર સામે જે એનો રાવણનો જે અહંકાર હતો એને જે દહન કરીને એને મિટાવવાની આ જે કાર્યક્રમ છે અને રાવણ અસુરો સામે જીત મેળવવાનો એક દશેરાનો કાર્યક્રમ છે. એટલે આ દશેરાના કાર્યક્રમ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને દરેક પર્વ, હિન્દુના દરેક પર્વ ખૂબ ધામધૂમથી આપણે સૌ આ એનડીપી ગ્રુપથી ઉજવવામાં આવી રહ્યા છે અને ધન્યવાદ આપવા ગતે આજે આ દશેરાના પર્વ નિમિત્તે સૌને
ધવલભાઈ કહે તેમ દશેરાનું પર્વ અને આવનારું દિવાળીનું વર્ષ જ્યારે આવી રહ્યું છે તો દરેકને દિવાળી પર્વની પણ શુભેચ્છા આપું છું. ધવલભાઈ કહ્યું છે એમ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સ્વદેશી ચીજમાં જે આગ્રહ રાખે છે એનો પણ આજે દરેક સ્વદેશી ચીજ વાપરવાનો આજ સંકલ્પ કરીએ. ફરીથી દશેરાની સૌને ખૂબ ખૂબ શુભકામના. 21મી સદીમાં રાવણનું કેટલું મહત્વ? 21મી સદીના રાવણનો જે અહંકાર છે એ